જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો અમારા મીડિયા દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની દ્વારા મજૂર વર્ગ સાથે અન્યાય। બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા બાબરકોટ ગામના અમરાભાઈ જાદવ તેમજ તેમના ભાઈને કોઈપણ કારણ દર્શાવ્યા વગર કામથી છૂટા કરી નાખવામાં આવ્યા। બાબરકોટ ગામે આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીનો નવો કિમિયો બહાર આવ્યો છે। આપણે જૂની કહેવત છે કે માલ ખાય મદારી અને વળ ખાય વાંદરા, એવું જ આ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના અધિકારીઓ દ્વારા બાબરકોટ ગામના અમરાભાઈ જાદવ તેમજ તેમના ભાઈ સાથે કરવામાં આવ્યું છે। બાબરકોટ ગામના રહીશ અમરાભાઈ જાદવ તેમજ એમના ભાઈ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં 15 વર્ષથી નોકરી કરતા હોય, પણ આજથી 2 વર્ષ પહેલા આ કંપનીએ કોઈપણ કારણ દર્શાવ્યા વગર કામ પરથી છૂટા કરી દીધા છે। જે તે વખતે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના અધિકારીઓ મોટા બણગા ફૂંક્યા હતા કે સ્થાનિકોને રોજગારી આપીશું, પરંતુ હાલ આ અધિકારીઓ સ્થાનિક લોકોને નોકરી તો આપતા પછી રહ્યા, નોકરી ઉપરથી છૂટા કરી દે છે। આ બાબતે અમારા પત્રકાર દ્વારા કંપનીના અધિકારી ગોયલ સાહેબને તેમજ અનિલ શુક્લા સાહેબને ટેલિફોનિક વાત કરી તેમને સરખો જવાબ ના આપ્યો અને રેકોર્ડિંગ પણ હાજર છે। આમ તો સરકાર મોટા ભાષણ આપે છે કે આવી બધી કંપની દ્વારા સ્થાનિકને નોકરી આપવામાં આવશે, પણ અહીંયા તો સ્થાનિક લોકો નોકરીથી પણ વંચિત છે। બાબરકોટ ગામના ગરીબ માણસો પોતાના પેટે પાટા બાંધીને ઘરનું ગુજરાન ચલાવતા હોય, એમની રોજી રોટી પણ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ છીનવી લીધી છે। આ કંપનીના અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને પીડિત માણસને ન્યાય મળે એવી માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, જાફરાબાદ। તમારું નામ શું છે ભાઈ? ભાઈ નારાયણભાઈ જાદવ મારું નામ। આપણે તમારી તકલીફ શું છે અત્યારે? તકલીફમાં એવું છે કે આ જમીનની મેટલ બીજાની છે હા, ને એ જમીન અમે મજૂરી કારણે માલ ઢોરના કારણે અમે જમીન વાવતા હા, અને વિવાદી જમીન કંપનીને ને માલિકને વિવાદ થયો, હા, એમાં અમે મજૂરીએ જતા। એ મજૂરી અમારી 2 જણા, 2 ભાઈઓ અમે 2 મારા છોકરા, હા, એની બંધ કરવામાં આવેલ છે। હા, અટાણે અમને મજૂરી વગરના કરી નાખ્યા છે। કઈ કંપનીમાં આપણે કામે જતા તમે? નર્મદા સિમેન્ટ ફેક્ટરી। હા, કેટલા વર્ષ નોકરી કરી એમાં? નોકરી અમે કરી છે લગભગ 2005-2007 કામ કરતા, આજ સુધી અમે એમાં કામ કરેલ છે હા, અને સપ્લાય લેબરમાં કામ કરતા। કયા કોન્ટ્રાક્ટમાં? અબાગ કોન્ટ્રાક્ટરમાં। અબાગમાં હા। તમને છૂટા કર્યા એના કેટલા વર્ષ થયા? 2 વર્ષથી છૂટા કરી દીધા છે। હા। વિવાદી જમીનની અંદરથી અમે કામ કરતા હતા, હા, એમાં ડખાડખી બીજા લોકોને થઈને અમને છૂટા કરવામાં આવેલ છે। મતલબ માલિકને ને કંપનીને, જે જમીનના માલિકને ને કંપનીને વિવાદ હતો, એમાં તમને આ ભાગું રાખ્યું હતું જમીન, એમાં છૂટા કરીને કેમ ને? રાખતા હા, અમે ખાલી અમારા માલઢોરનો સારો કોળો કરીએ હા, અને એમાં અમારો ગુજારો કરવા માટે અમે મહેનત કરતા। હા, અને માલિક તો ઘરે રહેતા, માલિક અહીંયા રહેતા નહીં, હા, અને એના કારણેથી એ લોકોએ અમને બોલાવીને કંઈ કીધું નથી હા, કે નથી અમારે જવાબ દીધો કે નથી અમને નોટિસ આપી કે નથી અમને બોલાવીને કીધું કે અમને એવું નથી કીધું કે આ તમે આ જમીનમાંથી તમે નીકળી જાઓ ને તમને તમારા ધંધામાં મુસીબત પડશે, આ તે કાંઈ નથી કીધું। મતલબ કયા સાહેબોએ તમને છૂટા કરી મળ્યા છે? સાહેબો 1 2 3 સાહેબો હતા અહીંયા। હા, નામ આવડે એના? એક તો ગોહિલ સાહેબ છે, નામ આવડે છે, એક પ્રશાંત મિશ્રા સાહેબ હતા। હા, એ લોકોએ અમને કોઈ પૂછ્યું નથી, ગાસ્યું નથી। અમને બીજે દિવસે અમે નોકરીએ ગયા હા, એટલે અમારા ગેટ પાસ ડાયરેક્ટ બંધ કરી દેવામાં આવેલ છે। મતલબ ગેટે તમે ગયા એટલે તમને કીધું કે ભાઈ તમે હવે કામે નહીં આવતા? કામ ના નથી પાડી, સીધા ગેટ પાસ જ બંધ કરી દીધા। ગેટ પાસ જ બંધ કરી પંચિંગ દીધા। જ બંધ કરી દીધા। પછી તમે આગળની કઈ કાર્યવાહી ન કરી? આગળની કાર્યવાહી કરી હતી અમે, 1 2 હા। વખત ગયા, અમે ગેટ ઉપર જઈએ એટલે સીધી ના પાડી દઈ હા, હા, કે તમે પછી પાછા સાહેબ પાસે ગયા હા, તો સાહેબ એક ગોહિલ સાહેબ કરીને છે, એ એમ કે છે કે જમીનનું ફાઇનલ કરાવી ગયો તો તમને કામે લેવામાં આવે। હા, એટલે અમે અટાણે એવું કહેવા માંગીએ છીએ હા, કે જે તે સમયે આ માલિક આ જમીનનું ફાઇનલ કરશે હા, ત્યારે એ સમયે પણ અમને અમારું પેમેન્ટ આપવું પડશે, નહીંતર અત્યારે અમારે જે કાંઈ જરૂર પડશે તો અમે કરવા માંગશું। હા, જે અટાણે ધંધો બંધ છે અમારો। હા, રોજગારી તમે મતલબમાં ખોઈ બેઠા છો ચારે? રોજગારી અમારી હાવ બંધ કરી દીધી છે। 4 જણાની રોજગારી અમારી બંધ કરી છે। મારો ભાઈ તો ધંધે અહીંયા ખેતીમાં કોઈ દે આવતોય નહીં, છતાં નાના બસા એના છોકરા છે હા, અને એ કામ કરતો નથી અહીંયા વાડીએ કોઈ દી। હા,
છતાં સમૂહ લગ્નના કાર્યમાં એ માણસ તો કામ કરતો હતો ને એનું પણ કામ બંધ કરી દીધું કંપનીએ. હા મારો ભાઈ હોવાના કારણે હા ત્યાં પણ એનો ભાઈ છે, 2 તો છોકરા હવે તમે મતલબ કંપનીને શું કહેવા માંગો છો? હવે અમે કંપનીને ઈ કહેવા માંગીએ છીએ કે અમારો ધંધો અમને પાછો આપે, છતાં અમારો ન્યાય આપે, હા અને એની તાકાત હોય તો અમને કોર્ટમાં જવાબ આપે, અમારો કઈ વાંક હોય તો. હા બીજું અમે કઈ કહેવા માંગતા નથી. અને જે તે વખતે આ કંપની આ જમીનનું ફાઇનલ કરવામાં આવશે હા એ વખતે પણ અમે એની પાસેથી કંપની પાસેથી પગાર લેવું. હા. અને અમારા ઘરની અંદર કાંઈ પણ ઘટના બનશે, હા. કોઈ પણ કઈ નબળું પગલું ભરી જાય હા એની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહે, કંપનીના સાહેબોની કંપનીના કંપની અધિકારીઓની રહે. સાહેબોની. અધિકારીઓ જે અમને ના પાડવામાં આવી છે એ અધિકારીઓને રહે. બરોબર છે.